માળિયાહાટીનાના ડોક્ટર લાલચમાં ફસાયાનો બનાવ બન્યો છે। માળિયાહાટીનામાં એસટી રોડ પર દવાખાનું ચલાવતા ડોક્ટર જેડી સુતરિયા સાથે વિશ્વાસઘાત કરી ₹5 લાખથી પણ વધુની રકમનો ચૂનો લગાવનાર આરોપીને પોલીસે 2 જ કલાકમાં ઝડપી પાડ્યો છે। પરંતુ સવાલ એ છે કે આ ચીટિંગ થઈ ત્યારે ડોક્ટરને લાલચ જાગી હતી। બનાવની વાત કરીએ તો જૂનાગઢના વિજય પરસોત્તમભાઈ ભલાણી અને મધ્યપ્રદેશવાળા દિનેશભાઈ ગોગાભાઈ ડોક્ટર સુતરિયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને સુતરિયાને વારંવાર કહેતા હતા કે તમે મને ₹5 લાખ આપો તો હું તમને દર મહિને વળતર પેટે ₹50,000 આપીશ। આ પ્રલોભનમાં આવીને ડોક્ટર સુતરિયા મધ્યપ્રદેશવાળા દિનેશભાઈના ખાતામાં ₹5 લાખ નાખ્યા હતા। તરત જ દિનેશભાઈએ પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું। આ બાબતે ડોક્ટર સુતરિયાએ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ ₹12,50,000ની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી। પરંતુ ચર્ચા એ થઈ છે કે ડોક્ટર પણ અંતે લાલચમાં ફસાય છે।